એટલે અવનવા વિડીયો તો આપણે જોવા મળે જ છે. હમણાં અમારે સાપુતારામાં છે ને એક સ્કૂલમાં પ્રોગ્રામ હતો. અમે બધા સાથી 7-8 કલાકારો ગયા અને અહીંયા પ્રોગ્રામ કર્યો. એક સ્કૂલમાં પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામમાં અમે બધાય કલાકારો બોલ્યા. પછી મારો વારો આવ્યો. જોક્સ ઉપર જોક્સ મેં કીધા તો કોઈ દાંત જ ન કાઢે. એટલે મેં કીધું ભાઈ આમ હોતાય છે. મેં કીધું જોક્સ ઉપર જોક્સ કરી કોઈ દાંત નથી કાઢતા. પછી જે આયોજક હતો ને આયોજકને મેં બોલાવ્યો. મેં કીધું ભાઈ અમે આ જોક્સ ઉપર જોક્સ કરી છે કોઈ દાંત નથી કાઢતા. મેં કીધું કેમ કોઈ દાંત નથી કરતા? મને કે બેરા મૂંગાની સ્કૂલ છે ને. બેરા મૂંગાની સ્કૂલમાં કોઈ દાંત કાઢે. હા અમારે ઈ સાપુતારા બાજુ છે ને અમારો પ્રોગ્રામ હતો દારૂબંધી. હા તમે 7-8 જણા ગયા હતા ત્યાં દારૂબંધીમાં. એક સરસ મજાનું ટેબલ. એ ટેબલ માથે છે એક પાણીની બોટલ રાખી, એક દારૂની બોટલ રાખી. આ બે બોટલો રાખીને પછી એક અહીંયા હાંડિયો હતો. હાંડિયાને અહીંયા અમે આગળ લઈ આવ્યા. હાંડિયો છે ને એ પાણીની બોટલ પી ગયો અને દારૂ ન પીતો. પછી કોઈ ઉભું કીધું ચલો હવે આમાંથી તમને શું શીખ મળી? ઈ કે હાંડિયો કે ગધેડા જેવો છે. કેમ? ઈ કે જે વસ્તુ પીવા નથી ન પીધી, જે ન પીવાની હતી પી ગયો. પાછું એમાંથી એક દારૂ અલગ કર્યો, પાણી અલગ કર્યું. એક ગ્લાસ દારૂનો પીરો, એક પાણીનો પીરો. હા પછી દારૂનો જે કપ હતો ને ગ્લાસ એમાં થોડાક જીવડા નાખ્યા. એ જીવડા થોડીક વાર થયું તો મરી ગયા. પછી પાણી નાખ્યા ને નો મળ્યા. બસ પાછા ગામવાળાને ઉભા કર્યા. ચલો હવે આમાંથી તમને શું શીખ મળી? તો એક જણો ઉભો થયો ઈ કે દારૂ પીવો જોઈએ. કેમ? ઈ કે દારૂ પીવાથી અંદરના જે પેટના જીવડા છે ને જીવડા મરી જાય. કાર્યક્રમ ન કરતા તમારા કાર્યક્રમ લગભગ કઈ સફળ ન રહે. હા મેં કીધું આ બધી જાડી બુદ્ધિના માણસો કહેવાય. હા એટલે સાપુતારામાં ઘણી વખત આવું થઈ જાય. હા હમણાં અમારો સાપુતારામાં પ્રોગ્રામ 7-8 કલાકારો તે કલાકારોનું સન્માન કરવાનું હતું. તે આ બાજુથી સરપંચશ્રી ઉભા થયા અને આ બાજુથી મને ઉભો કર્યો કે ભાઈ મયુરભાઈ છે એ બધાય કલાકારો વતી છે મયુરભાઈ ઉભા થાય એનું આપણે સાઈલ ઓર્ડરને સ્વાગત કરશું. આ બાજુ સરપંચ થી આ બાજુ હું ઉભો થયો. બે એમાં ટેજમાંથી આવ્યા. લગભગ 5 મિનિટ ઉભા રહ્યા. તો સરપંચ સાઈલ નો ઓઢાડે. મેં કીધું સરપંચ 5 મિનિટ થઈ ગયો સાઈલ ઓઢાડો. મને કે હુઈ જાવ. પહેલી વખત સરપંચ બન્યો છું. જિંદગીમાં કોઈ દી સરપંચ જ નહીં બન્યો. હા ઈ ન્યા પ્રોગ્રામ હતો ને તો પ્રોગ્રામ ની મારે વાર હતી. અમારો પ્રોગ્રામ રાતે જે બપોરેમાં પૂગી ગયા હતા ને બધા જંગલમાં અમને ફરવા લઈ ગયા. બપોરે ખવાઈ દીધું બહુ ખાઈ ઠાઈ. બધા એમાં 7-8 કલાકારો જંગલમાં ગયા. હવે જંગલમાં ગયા ને 2 કલાક રેખડા ને ઓલું બપોરે ખાધેલું બધું તે પ્રેશર આવ્યું. હવે કલાકારના દીકરા બધા કે જંગલમાં ખુલ્લામાં જઈને જંગલમાં બાથરૂમ ગોતવાની. હા તે અમારો 1 કલાક આગળ હાલ્યો થતો હતો ને તેને થોડી બાથરૂમ ભાળી ગયો ને તે જેવો બાથરૂમ ભાળી ગયો ને એવો તરત ધરી ગયો બાથરૂમ. હા બાવણું ખોલીને અંદર ઘરી ગયો અને ગાવા જ મીંડો જાતા જડિયા મને મહાસાગરના મોતી. બીજા 3 કલાકારોની લાઈ. આ ફૂલ પ્રેશર આવેલું. 1 કલાકાર એની વાહે હતો ને એને હાથમાં આમ લોટો રાખ્યો હતો. इतनी शक्ति हमें दे न दाता मन का विश्वास कमजोर. એની વાહે ત્રીજો જણો ઉભો. એની હું હાલત થઈ છે? ઈ તો ભગવાનને પ્રાર્થના કરતા હતા હાથ જોડીને મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. એની વાહે છેલ્લો કલાકાર ઉભો. એનું કામ તમામ. મને ધોવા દ્યો રઘુરાય શક મને પડ્યો છે મનમાય હે તમારા પગ મને ધોવા દ્યો રઘુ. ઘણી વખત આવું અમારી હારે આવા ઘણી વખત બનાવ બની જાય. હા એટલે ઘણી સફળ વાતો છે. હવે આપણે આગળના અવનવા જોક્સ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થશું.